જે રીતે અલગ અલગ અધિકારીઓ દ્વારા અને વાઇલ્ડ લાઈફના એક્સપર્ટ દ્વારા અમને એવું જાણવા મળે છે કે પ્રોજેક્ટ લાઇન 2047 ડિક્લેર કરવાનું કરશે એવું લાગે છે અને એ માટે 28 સુધી 3000 કરોડનું ફંડ પણ રિલીઝ કરશે એના માટે ફાળવશે અને એને અંતર્ગત સિંહની વસ્તી કેમ વધે, તંદુરસ્તી એની કેમ જળવાઈ રહે, એને નવો વિસ્તાર કેમ ડેવલપ થાય, એને મેન એનિમલ કોન્ફ્લિક્ટ કેમ ઓછા થાય અને સાથે સાથે ટુરિઝમને પણ કેમ વેગ મળે, એ બધા આસ્પેક્ટનો ચર્ચા વિચારણા થશે એવું લાગે છે. કારણ કે ટુરિઝમથી લોકો એવું માને છે કે ટુરિઝમ વધવાથી વન્યજીવોને નુકસાન થાય છે, પણ અહીંયા સાસણમાં તો અમને એના કરતાં ઉલટું જોવા મળ્યું છે. ટુરિઝમ વધવાથી જે લોકો વન્યજીવોને નુકસાન કરતા હતા, જે લોકો ઇલીગલ લાઇન શો કરતા હતા, જે લોકો લાકડા કાપવા જતા હતા, જે લોકો બીજા ઇલીગલ કામ કરતા હતા, એ બધાને હવે કાયદેસરની રોજીરોટી મળવા માંડી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આ બધા જ કામમાં લોકલ માણસોને, સ્થાનિક લોકોને રોજગારી મળે એવા પ્રયત્ન કરે છે. જેમ કે જીપ્સી ગાઈડ છે, જીપ્સીના ડ્રાઈવરો છે, જીપ્સીના માલિકો છે, એ બધા જ ગીરની આસપાસના ગામના લોકોને જ એનો હક મળે છે, બહારના લોકોને નથી મળતો. એટલે લોકલ અહીંયા કોઈ બીજા મોટા ઉદ્યોગ નહીં હોવાથી ટુરિઝમ એકમાત્ર ઉદ્યોગ છે અને આ જ લોકોને ઉદ્યોગમાં પ્રાથમિકતા આપીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇનડાયરેક્ટલી સરકાર આ એક બહુ મોટું સ્તુત્ય પગલું ભરે છે અને એને કારણે જંગલની જાળવણી સારી થઈ છે અને સિંહનું સંવર્ધન પણ થયું છે.